નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ફોર્મેશન ઓફ પેસિવ સેન્ટેન્સીસમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોવા જઈ રહ્યા છીએ. આની અગાઉના લેક્ચરમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ જોયો હતો. આજે એ જ કડીમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ આગળ શીખવા જઈ રહ્યા છે એટલે કે સાદો ભૂતકાળ. પોઝિટિવ નેગેટિવનું ફોર્મ્યુલા પણ આપ આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આગળ વધીએ તે પહેલાં મિત્રો આપને વિનંતી કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને પહેલાં લેક્ચરથી શીખવાનું શરૂ કરશો તો ખૂબ જ સારું શીખવા મળશે. લેક્ચર્સના નંબર ભલે વધારે લાગતા હોય પરંતુ દરેક લેક્ચર્સ એવરેજ 9 થી 10 મિનિટના છે. બહુ જ ટૂંકા વિડીયોઝ છે, એટલો બધો સમય નહીં લે. તો તમે પહેલાં લેક્ચરથી શીખવાનું શરૂ કરો તો કોઈ પણ વસ્તુ મિસ નહીં કરો. અને પોઝિટિવ નેગેટિવ ફોર્મ્યુલાની વાત કરીએ આજના ટેન્સની, તો પેસિવમાં કર્મણી વાક્યો છે એટલે અહીંયા સબ્જેક્ટ ના હોય, અને પોઝિટિવમાં ઓબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ ભૂતકૃદંતનું રૂપ એટલે કે વર્બ 3, ઓબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ. તો ખાલી નોટ મૂકવાથી નેગેટિવ થઈ જાય છે. અને વર્બ 3 આપણે જે રોમનમાં લખીએ છીએ એનો અર્થ થાય છે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. અને જો પહેલાં લેક્ચરથી તમે જોઈ લીધેલું જ છે પરંતુ ફક્ત એક્ટિવ ટેન્સીસ તમે રિવાઇઝ કરવા માગો છો તો પ્લેલિસ્ટમાં અમારા લેક્ચર નંબર 12થી શરૂ કરશો. એ પછીના લેક્ચર નંબર 12 અને એ પછીના બધા જ લેક્ચર્સમાં એક્ટિવ ફોર્મેશન આપણે જોઈ શકીશું, એક્ટિવ ટેન્સીસ જોઈ શકીશું. અને એમાં પણ આપણે ખૂબ જ સરસ પ્રેક્ટિસ કરેલ છે. તો આજના લેક્ચરમાં પણ આપણે પ્રેક્ટિસ સેન્ટેન્સીસ જોવા જઈ રહ્યા છીએ. ક્યાંય પણ વિડીયો સ્કીપ ના કરતા, જે પણ કંઈ ઇન્ફોર્મેશન મળે છે એને ફોલો કરજો. તો ખૂબ જ નાનામાં નાની વસ્તુ પણ ખબર પડશે અને ક્યાંય કોઈ કન્ફ્યુઝન નહીં થાય આપને. તો નેક્સ્ટ સ્ક્રીન ઉપર આજે મારા ઘરે ગુલાબજાંબુ બનાવવામાં આવ્યા. તો અહીંયા ગુલાબજાંબુ ઓબ્જેક્ટ છે, બનાવવું એ ક્રિયા છે. તો બનાવવાનું ક્રિયાને શું અને કોનેથી પ્રશ્ન કરીએ એટલે આપણને ઓબ્જેક્ટ મળે. અને પેસિવ વાક્યો ઘણા આપણે બોલીએ જ છીએ, લખીએ છીએ, ભલે બહુ બધા ના હોય પણ ગમે ત્યારે આવે અને એ આવડવા જરૂરી છે. અથવા તો કોઈ બીજું બોલે કે લખેલું હોય ને આપણે સમજવું હોય તો આપણે ઇઝીલી સમજી શકીએ જો આપણે જાણતા હોઈએ તો. તો અહીંયા ગુલાબજાંબુ ઓબ્જેક્ટ છે, બનાવવાનું શું છે તો ગુલાબજાંબુ. તો ગુલાબજાંબુ વોઝ મેડ કે કુકડ બંનેમાંથી એક ચાલે. મેક એટલે બનાવવું થાય અને કુક એટલે રાંધવું થાય. એનો ઈડી લગાડીએ એટલે ભૂતકૃદંતનું રૂપ થાય છે, પરંતુ એનો ઉચ્ચાર ટ જેવો થવો જોઈએ, કુકડ નહીં, રાઈટ. તો ઘણા બધા એવા રેગ્યુલર વર્બ્સ છે કે જેમાં પાછળ ઈડી લાગતું હોય પરંતુ ઉચ્ચારમાં ડ નહીં પરંતુ ટ જેવો ઉચ્ચાર સહેજ કરવાનો. તો ગુલાબજામુન વોઝ મેડ એટ માય હોમ. અને ટુડે રહી ગયું છે અહીંયા, તો ટુડે પણ આવે એમાં. ગુલાબજામુન વોઝ નોટ બોટ ફ્રોમ ધ માર્કેટ. તો માર્કેટમાંથી ખરીદવામાં નહોતા આવ્યા. અહીંયા આપણે નેગેટિવ વાક્યો પણ એ રીતે ગુજરાતીમાં એવું જ બોલીએ છીએ કે અમે બહારથી નહોતા લાવ્યા, ઘેર જ બનાવ્યા હતા. તો એવું જ ઓબ્વિયસ, એકદમ નેચરલ, એરરલેસ, ફિયરલેસ, જેવું ગુજરાતી આવડે એવું અંગ્રેજી આપણે શીખી શકીએ છીએ. અને એમાં આપણે પોઝિટિવ નેગેટિવ બંનેનો સહારો લઈ શકીએ છીએ. તો ગુલાબજામુન વોઝ મેડ એટ માય હોમ. ગુલાબજામુન વોઝ નોટ બ્રોટ ફ્રોમ ધ માર્કેટ. બહારથી નહોતા લાવ્યા, રાઈટ. આપણે હેલ્થ કોન્શિયસ છીએ તો ઘરે જ બનાવીએ છીએ. બીજું વાક્ય, ગુલાબજાંબુ બનાવતી વખતે ડ્રાયફ્રૂટ નાખવામાં આવ્યા. તો ધ ડ્રાયફ્રૂટ્સ વર એડેડ વાઇલ મેકિંગ ગુલાબજાંબુ. અહીંયા ડ્રાયફ્રૂટ્સ એ ઓબ્જેક્ટ છે, રાઈટ. અને ગુલાબજાંબુ બનાવતી વખતે એ બીજી ક્રિયા છે બનાવવું, પરંતુ એ પાછળ જશે વાઇલ મેકિંગ ગુલાબજાંબુ, કારણ કે કોઈ ક્રિયા કરતી વખતે બીજી ક્રિયા કરવામાં આવી એ રીતે છે અહીંયા. અને નેગેટિવમાં ધ સ્પાઇસીસ વેર નોટ એડેડ. અહીંયા મસાલા નાખવામાં નહોતા આવ્યા વાઇલ મેકિંગ ધ જામુન્સ, રાઈટ. તો ઓબ્જેક્ટ શોધવું, અહીંયા અંડરલાઇન કરીને ઓબ્જેક્ટ હાઇલાઇટ કરેલો છે મિત્રો, ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક્ટિવ વાક્યોમાં સબ્જેક્ટ મહત્વપૂર્ણ છે. એમાં તો સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ મોટાભાગે ત્રણેય હોઈ શકે છે. અને પેસિવની વાત કરીએ તો અહીંયા ઓબ્જેક્ટને વર્બ જ હોય, પરંતુ જો ઓબ્જેક્ટ શોધવામાં આપણે થાપ ખાઈ જઈએ તો વાક્યોમાં ભૂલ થઈ શકે છે. અને ઓબ્જેક્ટની વ્યાખ્યા બહુ સરળ છે, બધું જ ખૂબ સરળ શીખ્યા છીએ. આવડે તો ખરેખર ખૂબ જ સરળ છે. અને એ સરળને પણ તમે અઘરું બનાવી દેશો તો નહીં આવડે પછી, જો રિવિઝન નહીં કરો, પ્રેક્ટિસ નહીં કરો તો. ત્રીજું વાક્ય, તે પહેલાં ડ્રાયફ્રૂટને પલાળવામાં આવ્યા. તો એક લિંક અહીંયા છે દરેક વાક્યોની વચ્ચે. ક્યાંય ઇન્ડિવિજ્યુઅલ સેન્ટેન્સીસ પણ આપણે બનાવી શકીએ છીએ પ્રેક્ટિસમાં, પરંતુ જો આવી રીતે બનાવીએ તો આપણું કોમ્યુનિકેશન એકદમ ઇફેક્ટિવ થાય, આપણને દરેક વસ્તુ આવડે. તે પહેલાં ડ્રાયફ્રૂટને પલાળવામાં આવ્યા. તો બિફોર દેટ, તે પહેલાં એટલે, અને એના પછી કોમા કર્યું છે, કારણ કે સમય જનરલી આપણે પાછળ લખીએ તો વધારે સારું રહેશે, પરંતુ અહીંયા આપણે આગળ લેવું હોય તો કોમા કરવું પડે. બિફોર દેટ એટલે તે પહેલાં, બિફોર દેટ
the dry fruits were soaked. Before that the dry fruits were not soaked. soak એટલે પલાળવું, તો તમે એ રીતે પણ જોઈ શકો છો. ઓબ્જેક્ટ છે અહીંયા ડ્રાય ફ્રૂટ, પલાળવાનું શું છે તો ડ્રાય ફ્રૂટ, અને એ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચોથું વાક્ય, બધી જ રસોઈમાં ઓછી ખાંડ અને મીઠું નાખવામાં આવ્યા. લેસ સુગર એન્ડ સોલ્ટ વેર એડેડ ઇન ઓલ ધ રેસિપીઝ, ઇન ઓલ ધ ફૂડ આઇટમ્સ, તમે એવું પણ કહી શકો છો. એક્સ્ટ્રા સુગર એન્ડ સોલ્ટ વેર નોટ એડેડ ઇન એની રેસિપી. તો જેટલી પણ રસોઈ ગુલાબજાંબુ સાથેની જેટલી પણ રસોઈ બનાવવામાં આવી એમાં ઓછું ખાંડ અને મીઠું નાખવામાં આવ્યું. એ હેલ્થ માટે સારું નથી મિત્રો. તો લેસ સુગર એન્ડ સોલ્ટ વેર એડેડ ઇન ઓલ ધ રેસિપીઝ. પહેલાંના સમયની વાત અલગ છે કે ભાઈ પહેલાંના સમયમાં મહેનત જીવનમાં ખૂબ જ હતી, ચાલવાનું હતું, મહેનત હતી, પશુપાલન હતું, અને એમાં બધું પચી જતું હતું આપણે જે ખાતા બધુંય, રાઈટ. અને હવા પાણી ખોરાક પાછા ચોખ્ખા હતા એટલે પોષણ મળી રહેતું હતું. હવે આપણે પહેલાંની કમ્પેરિઝન કરીએ અને ખાંડવાળું ને મીઠાવાળું વધારે ખાઈએ તો ડૉક્ટરને આપણે ધંધો વધારી આપવાના છે, બીજું કંઈ કરવાના નથી. તો લેસ સુગર એન્ડ સોલ્ટ વેર એડેડ ઇન ઓલ ધ રેસિપીઝ. એક્સ્ટ્રા સુગર એન્ડ સોલ્ટ વેર નોટ એડેડ ઇન માય રેસિપીઝ. ઇન એની રેસિપી, કોઈ પણ રેસિપીમાં, કોઈ પણ રસોઈમાં વધારે પડતું એક્સ્ટ્રા સુગર કે સોલ્ટ નાખવામાં આવ્યું નહીં. તો અહીંયા ઓછી ખાંડ અને મીઠું એ આપણા માટે ઓબ્જેક્ટ છે, માટે નાખવાનું શું છે તો ઓછી ખાંડ અને મીઠું. તો આગળ વધીએ મિત્રો. શ્રી રામનવમી ઉજવવા ગુલાબજાંબુ બનાવવામાં આવ્યા. તો કારણ અહીંયા આપ્યું છે કેમ બનાવવામાં આવ્યા. ગુલાબજાંબુ વોઝ મેડ ટુ સેલિબ્રેટ શ્રી રામનવમી, રાઈટ. ખૂબ જ પવિત્ર તહેવાર છે. ગુલાબજાંબુ વોઝ નોટ મેડ વિધાઉટ એની રીઝન. વિધાઉટ એની રીઝન એટલે કોઈ કારણ વગર, કોઈ કારણ વગર નહોતા બનાવવામાં આવે. નેગેટિવનું ગુજરાતી આવું થાય. શ્રી રામનવમી ઉજવવા ગુલાબજાંબુ બનાવવામાં આવ્યા હતા, રાઈટ. તો ગુલાબજાંબુ અહીંયા આપણા માટે ઓબ્જેક્ટ છે ફરીથી, અને એનાથી વાક્ય શરૂ થાય છે અહીંયા. છઠ્ઠું વાક્ય, આ દિવસે મારા ઘરને શણગારવામાં આવ્યું. માય હોમ વોઝ ડેકોરેટેડ ઓન ધીસ ડે. માય હોમ વોઝ નોટ ડેકોરેટેડ વિધાઉટ અ રીઝન. તો કોઈ કારણ વગર ઘરને નહોતું શણગારવામાં આવ્યું. માય હોમ વોઝ ડેકોરેટેડ ઓન ધીસ ડે, રાઈટ. અને મારું ઘર અહીંયા ઓબ્જેક્ટ છે. શણગારવાનું શું છે તો મારું ઘર. સાતમું વાક્ય, તમે વાક્યો કદાચ હું ઝડપથી આગળ વધતો હોઉં તો તમે પોઝ કરી શકો છો લેક્ચરને અને બધા જ વાક્યો લખી શકો છો. આવા અનેક વાક્યો તમારે પણ બનાવવાના છે. બધી જ રસોઈ બનાવીને ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો. ધ લોર્ડ વોઝ ઓફર્ડ ભોગ. ભોગને અહીંયા આપણે ભોગ જ રાખીશું. આફ્ટર મેકિંગ ઓલ રેસિપીઝ. ધ લોર્ડ એટલે ભગવાન. ધ લોર્ડ વોઝ નોટ ઓફર્ડ ભોગ લેટ. એમને મોડો ભોગ નહોતો ધરાવવામાં આવ્યો. હા, બધી જ રેસિપી બની ગઈ એટલે તરત જ. હા, ધ લોર્ડ વોઝ ઓફર્ડ. લોર્ડ અહીંયા ભગવાન રામની વાત છે. ધ લોર્ડ વોઝ ઓફર્ડ ભોગ આફ્ટર મેકિંગ ઓલ રેસિપીઝ. તો અહીંયા ભગવાન આપણા ઓબ્જેક્ટ છે, રાઈટ. અને બધી જ રસોઈ બનાવીને, એ તો પછી નેવાળામાં જાય. આફ્ટર મેકિંગ ઓલ રેસિપીઝ. આઠમું વાક્ય, ભગવાનને ભોગ ધરાવીને સૌને પ્રસાદ આપવામાં આવ્યો. ઓલ વેર ગિવન પ્રસાદ. પ્રસાદનું પ્રસાદ જ રાખીશું, અહીંયા ઇટાલિક્સમાં લખ્યું છે. ઓલ વેર ગિવન પ્રસાદ આફ્ટર ઓફરિંગ ધ લોર્ડ ભોગ. ઓલ વેર નોટ સર્વડ ફૂડ બિફોર ઓફરિંગ ધ લોર્ડ. ભગવાનને ધરાયા પહેલાં આપણે કોઈને સર્વ કર્યું નથી, કોઈને પીરસ્યું નથી. તો બધાને પ્રસાદ આપવામાં આવ્યો ભગવાનને ભોગ ધરાવ્યા પછી. તો અહીંયા સૌને, અહીંયા બે ઓબ્જેક્ટ છે. સૌને એ પણ ઓબ્જેક્ટ છે, અને બીજું પ્રસાદ એ પણ ઓબ્જેક્ટ છે. પ્રસાદ એ વર્બ 3 પછી, આની અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કે બે ઓબ્જેક્ટ હોય તો શું કરીએ છીએ આપણે. પહેલો ઓબ્જેક્ટ પહેલાં લખીએ છીએ, બીજો ઓબ્જેક્ટ વર્બ 3 એટલે કે ભૂતકૃદંતના ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપ પછી લખીએ છીએ. તો એ પરંપરા આપણે જાળવી રાખીશું, અને એ નિયમ છે. બાળકોને રામાયણની વાર્તા કહેવામાં આવી. ચિલ્ડ્રન વેર ટોલ્ડ ધ સ્ટોરી ઓફ રામાયણ. ચિલ્ડ્રન વેર નોટ સેન્ટ ટુ સ્કૂલ ઓન ધ ડે. એ દિવસે બાળકોને સ્કૂલે મોકલવામાં નહોતા આવ્યા. અહીંયા બાળકો ઓબ્જેક્ટ છે આપણા માટે, અને રામાયણની વાર્તા બીજો ઓબ્જેક્ટ છે. તો એને આપણે વર્બ 3 પછી લીધું છે, રાઈટ. ખૂબ જ ધામધૂમથી શ્રી રામનવમી ઉજવવામાં આવી. શ્રી રામનવમી વોઝ સેલિબ્રેટેડ વિથ મચ ફેનફેર. વિથ મચ ફેનફેર એટલે ધામધૂમથી. શ્રી હનુમાનજી વોઝ નોટ ફોરગોટન વાઇલ સેલિબ્રેટિંગ. અને હનુમાનજીને ભૂલવામાં નહોતા આવ્યા. તો મિત્રો, આજના આ 10 એક્ઝામ્પલ ખૂબ જ સરસ માહિતી આપે એવા છે, તમને સીધું જ અંદર ઉતરી જાય એવા છે. તો હું આશા રાખું છું મિત્રો કે આપને
આ લેક્ચર ખૂબ જ પસંદ આવ્યો છે. અમારા લેક્ચરને લાઈક કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રો અને પરિવારમાં શેર કરજો, જેથી કરીને એમને પણ આવું અસરકારક ઇફેક્ટિવ ઇંગ્લિશ કોમ્યુનિકેશન લખતા, બોલતા, વાંચતા બધું જ આવડે. આવનારા લેક્ચર્સમાં આવી જ માહિતીસભર લેક્ચર્સ સાથે આપણે હાજર થઈશું. ત્યાં સુધી ધન્યવાદ આપના જોડાવા બદલ.